છો મિત્રો? જય માતાજી. તો ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમી પણ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી હોય અને ગોલો ના હોય તો બને જ નહીં. તો આપણે હમણાં આવી ચૂક્યા છે પાછા CTMની અંદર ગોલો ખાવા માટે. તો ક્યાં આવ્યા છે તો તમને પણ બતાવું. તો અત્યારે આપણે પહોંચી ગયા છે CTM એક્સપ્રેસ હાઈવેની સામે. એક્ઝેક્ટ સામેની સાઈડે જ તમને સંદીપ આઈસ ડીશ મળી જશે, જ્યાં તમને મળી જશે દરેક પ્રકારના ઘોડાની વેરાયટી. સાથે સાથે તમને મળી જશે લસ્સી, કાજુ દ્રાક્ષ લસ્સી અને ગોળામાં ઘણી બધી વેરાયટીઓ મળી જશે. અને આ બધી જ વસ્તુઓ મિનરલ વોટરની અંદર બનાવવામાં આવે છે, શુદ્ધ ફ્લેવર યુઝ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આ બધાના નેચરલ કલર્સ છે, ટેક્સચર કેવું છે. સાથે સાથે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ અને બીજી પણ ઘણી બધી ટોપિંગ્સ યુઝ કરવામાં આવે છે, એ પણ તમે અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકો છો. અને અહીંયા ગોળા પણ તમે જોઈ શકો છો. મને તો અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. આવી ગરમીમાં ગોળો મળી જાય ને તો શું કેવું, બસ મજા પડી જાય, મજા. કારણ કે ગોલો તો ઓલ ટાઈમ ફેવરેટ હોય જ છે. અને આપણા બાળપણની ઘણી બધી મેમરી જે હોય છે જે ગોળા સાથે સંકળાયેલી હોય છે. અને હા, તમે બધા કેવી રીતે બાળપણમાં ગોળો ખાતા એ પણ મને કમેન્ટ કરીને કહેજો. અને અહીંયા જો તમે આઈસ ડીશ પણ બની છે, ગોળા પણ બને છે. અને આઈસ ડીશમાં પણ અહીંયા ઘણી બધી વેરાયટી છે. તો આ ગોળાની વેરાયટીઓ હતી, તેમાં તમને કલર્સ તમારા ચોઈસના મળી જશે, ફ્લેવર્સ તમારા ચોઈસના મળી જશે. તો અહીંયા બનવા જઈ રહી છે મારી અહીંયાની સ્પેશિયલ આઈસ ડીશ. અમે 2 જ મેમ્બર્સ હતા તો મેં એ પ્રમાણે બનાવી. તમે મેમ્બર્સ વધારે હોવ તો તે પ્રમાણે તમે બનાવી શકો છો. અહીંયા બાહુબલી પણ બનાવવામાં આવે છે. તો આ મિની સાઇઝ છે કારણ કે 2 જણામાં ખવાઈ રહેવું જોઈએ. તો તમે જોઈ શકો છો બરફનો પહાડ લગાવી દેવામાં આવ્યો છે. હવે એક પછી એક એની અંદર અલગ અલગ ફ્લેવર્સના કલર્સ નાખવામાં આવે છે. આ બધા જ કલર્સની અંદર કલર સાથે સાથે ફ્લેવર પણ નાખેલા હોય છે, જેવા કે મેંગો, રાસબેરી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી. અને ત્યારબાદ આઈસ્ક્રીમ પણ આવી જાય છે. અને આઈસ્ક્રીમમાં પણ તમને બે આઈસ્ક્રીમો નાખવામાં આવે છે. ત્યારબાદ આવી જશે હવે આની ઉપર કોપરાનો છીણો. મને તો પર્સનલી ગોલાની અંદર કોપરાનો છીણો બહુ જ પસંદ છે. અને પહેલાંથી જ હું તો વધારે કોપરાનો છીણો ન ખાઉં છું, કારણ કે એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જાય છે. ત્યાર પછી ઉપરથી બધા બીજા કલરો આવી જશે. તમે જોઈ શકો છો આ બધા કલરોની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ છે. અને આ બધા જ ફ્લેવર્સ ચેક કરવા માટે તો તમારે આવવું જ પડશે ને. તો ત્યારબાદ હવે વારી આવે છે કાજુ બદામની. તો એ પણ ફૂલ્લી લોડેડ નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની કંજુસાઈ અહીંયા નથી થતી. એમ ભરપૂર એમ લાગે ને કે કાજુ બદામવાળી માવા મલાઈવાળી વસ્તુઓ ખાતા હોય. તો અહીંયા બધી જ વસ્તુઓ નાખવામાં આવે છે. કાજુના મોટા ટુકડા, નાના ટુકડા, બધી જ વસ્તુઓને સારી રીતે નાખી દેવામાં આવે છે. ત્યારબાદ વ્હાઈટ ચોકલેટ નાખવામાં આવી છે, કારણ કે એનાથી પણ ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જતો હોય છે. ત્યારબાદ થોડી રબડી અને ત્યારબાદ હજુ પણ ઘણી બધી વસ્તુઓ બાકી છે, એટલે કે મિલ્કમેડ બાકી છે. તો મિલ્કમેડને ફૂલ્લી મસ્ત રીતે નાખી દેવામાં આવે છે ને એકદમ વરસાદ કરીને એને ફૂલ્લી લોડેડ કરી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલી બધી વસ્તુઓ નંખાઈ ચૂકી છે. હજી પણ થોડું બાકી છે, એટલે કે હજી પણ બાકી છે સ્ટિક્સ મૂકવાની, જે ચોકલેટ સ્ટીકો આવતી હોય છે. તો એ પણ અહીંયા મૂકી દીધી છે. અને હજી એક વસ્તુ બાકી છે, ચેરી. તો અહીંયા બધી વસ્તુ આવી ચૂકી છે. હજી ઉપરથી થોડા કલર્સ નાખીને એ આવી જશે મારા હાથમાં. ત્યારે જ તો હું તમને ટેસ્ટ કરીને કહી શકીશ ને કે કેવો છે ગોલો. તો ફૂલ્લી લોડેડ આવી ચૂક્યું છે. અને ફટાફટી ટેસ્ટ કરું જો કેટલું બધું ડ્રાય ફ્રૂટ્સ અને બધું નાખ્યું છે. ખૂબ જ મજા પડી જાય એવું, એમ ગરમીમાં ઠંડક આપે એવો ગોળો છે. ખૂબ જ મજેદાર છે. તમારે બધા પણ ટ્રાય કરવું હોય તો ફટાફટથી પહોંચી જાઓ CTMમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય. અને હા, લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.